જૂનાગઢની વાત કરવામાં આવે તો શહેરના સીમાડા સુધી સિંહોની અવરજવરથી ભયનો માહોલ ઊભો થયો છે। વાડલા ફાટક પાસે રાધિકા રેસિડેન્સીમાં 3 સિંહો જોવા મળતા લોકોની ઊંઘ ઉડી ગઈ છે। જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલી રાધિકા રેસિડેન્સીમાં 2 દિવસ પહેલા 3 સિંહોના આટાફેરા જોવા મળ્યા હતા। રાધિકા રેસિડેન્સી નજીક આવેલી ગૌશાળા તરફથી આ 3 સિંહો આવી પહોંચ્યા હતા અને અપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચક્કર મારીને સિંહો બહાર નીકળતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। પાર્કિંગ સુધી સિંહો આવી જતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જિગ્નેશ વ્યાસ બેન કઈ રીતે સિંહ આવ્યા કઈ કેવો ડર લાગે? એવું છે, અમને ખ્યાલ નથી, પણ બાજુમાં ભાઈ છે ને ઈ રાતે આવતા હતા તો એની નજર પડી એટલે એ લોકોએ અમને કોલ કર્યો તો અમે બહાર નીકળ્યા। 3 બેઠા હતા, પછી એક ગાય હતી, પણ બધાએ અવાજ કર્યો એટલે એ લોકો ભાગી ગયા। પછી પાછળ ગયા, ત્યાંથી ધીરે ધીરે કરતા પાછળની સાઈડ વહી ગયા। અમે છેટ સુધી જોયું। ડર લાગે? બીક તો લાગે છે, સિંહ છે, છોકરા નાના નાના છે, અમે પણ એમ જ છીએ કે અમે પણ થોડાક મોટા છીએ, પણ તોય થોડીક બીક તો લાગે। મારું નામ જિગ્નેશ વ્યાસ છે અને રાધિકા ટાઉનશીપ એટલે કે રાધિકા રેસિડેન્સી વાડલા ફાટક પાસે રહું છું। અહીંયા છેલ્લા અઠવાડિયાથી દીપડાઓ અને સિંહનો ત્રાસ વધી ગયો છે। આમ જો કે ત્રાસ ન કહેવાય, પણ એક વન વિભાગની બેદરકારી કે જે તમે જોઈ શકો છો। આ બાજુ ગૌશાળાના સાઈડમાંથી બધું એ જંગલ વિસ્તાર જેવું છે, ત્યાંથી રાત્રે આવે છે। અહીંયા ગાયો રહેલી છે અને ગાયો પણ એવી કે ટૂંકમાં નિરાધાર છે, એનું મારણ કરે છે અને અહીંયા નાના બાળકો, વડીલો, વૃદ્ધો, માણસો બધા રહે છે, એને પણ એક ડરનો માહોલ છે। કારણ કે સવારે 6:30 વાગે 7 વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે સવારે 4:30 5 વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે। તો અમારા આ સોસાયટી તરફથી એ વન વિભાગને નમ્ર અપીલ કે તમે અહીંયા થોડી વોચ રાખો અને જે કંઈ પણ આ પ્રાણીઓ છે એને બંધ કરી અને એના સ્થાન ઉપર ખસેડવા નમ્ર નિવેદન છે।